હેલો તાલીમાર્થી મિત્રો, મોટાભાગે સેકન્ડ યરમાં ઈએસમાં પાસ થવામાં તકલીફ પડતી હોય છે, એટલે કે માંડ પાસિંગ માર્ક આવે છે. આ વિડીયોમાં ગયા 3 વર્ષના પૂછાયેલા પ્રશ્નો અને બીજા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપેલા છે. એટલે કે આ એક જ વિડીયો અને તમને ઈએસમાં સારામાં સારા માર્ક પાકા. તો ચાલો પ્રશ્નો શરૂ કરીએ. નીચેનામાંથી કઈ રીત તમને લોકો સાથે સારી રીતે કામ કરવામાં મદદ કરી શકે છે? ટેકનિકલ કૌશલ્ય, ધ્યાન આપવું અને પડકારજનક પરિસ્થિતિમાં શાંત રહેવું, સહકાર્યકરો સાથે વાત કરતા નથી, કોઈ ભૂલો કરતા નથી. આન્સર છે ધ્યાન આપવું અને પડકારજનક પરિસ્થિતિમાં શાંત રહેવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગેરસંચાર ખાલી જગ્યા તરફ દોરી શકે છે. સંબંધ બનાવો, સફળ આયોજન, ગેરસમજ ઊભી કરવી, અસરકારક પરિણામો જુઓ. આન્સર છે ગેરસમજ ઊભી કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમારા સહકાર્યકરો તમારા પ્રોજેક્ટ વિચાર સાથે સહમત ન હોય તો તેને ઉદ્યોગ સાહસિક માનસિકતા સાથે હેન્ડલ કરવાની સારી રીત કઈ છે? પ્રતિસાદ માટે પૂછો અને તેમની મદદ વડે તમારા વિચારોને બહેતર બનાવો. તેના વિશે વાત કરવાનું બંધ કરો. તમારા વિચારને છોડી દો. બીજાની વાત સાંભળ્યા વિના તમારા વિચારને વળગી રહો. આન્સર છે પ્રતિસાદ પૂછો અને તેમની મદદ વડે તમારા વિચારને બહેતર બનાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરી મેળવવા માટે સૌથી જરૂરી કૌશલ્ય કયું છે? સાહસિકતા કૌશલ્ય, અનુવાદ કૌશલ્ય, વધુ ભાષા શીખવું કૌશલ્ય, ઇન્ટરવ્યૂ કૌશલ્ય. આન્સર છે ઇન્ટરવ્યૂ કૌશલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા બાયોડેટામાં કઈ માહિતીનું મહત્ત્વ ઓછું છે? અનુભવ, લાયકાત, અપેક્ષિત પગાર, કૌશલ્ય તાલીમપૂર્ણ. આન્સર છે અપેક્ષિત પગાર. નેક્સ્ટ ક્વેશ્ચન. લીલી માનસિકતા હોવાનો અર્થ શું છે? પ્રદૂષણ અને કચરાના વ્યવસ્થાપનને અવગણવું, ટકાઉપણાને ધ્યાનમાં લીધા વિના સંસાધનોનો ઉપયોગ કરવો, પર્યાવરણને નુકસાન પહોંચતાની પસંદગીઓ કરવી, પર્યાવરણની સંભાળ રાખવી અને સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો. આન્સર છે પર્યાવરણની સંભાળ રાખવી અને સંસાધનોનો કુશળપૂર્વક ઉપયોગ કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને સોમવાર સુધીમાં આપેલ સોંપણી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે. આ એક શેનું ઉદાહરણ છે? અનૌપચારિક સંચાર, એક વિનંતી, ઓર્ડર, ઔપચારિક સંચાર. આન્સર છે ઔપચારિક સંચાર. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા કોઈ પણ વ્યવસાયના કેન્દ્રમાં હોય છે. લાયસન્સ, ગ્રાહકો, કાર્યકર મૂડી કે બેંક લોન. આન્સર છે ગ્રાહકો. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરી માટે અરજી કરતી વખતે કવરિંગ લેટર કોના દ્વારા વાંચવામાં સરળતા હોવો જોઈએ? ઇતર પ્રવૃત્તિઓ, લાંબા વર્ણનો, ટેક્સ્ટને ટૂંકા ફકરામાં વિભાજિત કરવું, ફોન્ટનું કદ વધારવું. આન્સર છે ટેક્સ્ટને ટૂંકા ફકરાઓમાં વિભાજિત કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા ગ્રાહકોની ફીડબેક મેળવવા માટે શું જરૂરી છે? ટીવી પર જાહેરાત, બજાર સર્વે, બિલબોર્ડ કે બ્રોશર. આન્સર છે બજાર સર્વે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભવ્ય, તીક્ષ્ણ, લાંબી, તેજસ્વી એ ખાલી જગ્યાના ઉદાહરણો છે. સંજ્ઞા, શબ્દોનું વર્ણન, સર્વનામ કે ક્રિયા શબ્દો. આન્સર છે શબ્દોનું વર્ણન. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેટ પર વહેંચાયેલ મીડિયા પ્રેઝન્ટેશનને શું કહે છે? વેબકાસ્ટ, જીવંત મીડિયા, જીવંત પ્રસારણ, સેમિનાર. આન્સર છે વેબકાસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિઝાઇન વિચારસરણી સમસ્યાઓ ઉકેલવામાં કેવી રીતે મદદ કરે છે? અવ્યવસ્થિત રીતે ઉકેલોનું અનુમાન લગાવીને, વ્યક્તિગત ધારણાઓ પર વિશ્વાસ કરીને, લોકોને શું જોઈએ છે તે સમજીને અને ઉકેલોમાં સુધાર કરીને કે કડક પ્રક્રિયાને અનુસરીને. આન્સર છે લોકોને શું જોઈએ છે તે સમજીને અને તેના ઉકેલોમાં સુધાર કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય સમય કરતાં વધુ સમય લે છે, જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થાય છે. કામદારોએ શું કરવું જોઈએ? મેનેજમેન્ટને ફરિયાદ કરવી જોઈએ, તે જ રીતે પેકેજિંગ ચાલુ રાખવું જોઈએ, ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરી અને વિચાર કરવો જોઈએ, સમસ્યાઓને અવગણવી જોઈએ. આન્સર છે ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે વિચાર કરવો જોઈએ અને ચર્ચા કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાળજીપૂર્વક વિચાર્યા પછી જાતે નિર્ણયો લેવા એ કેની ગુણવત્તા છે? સ્વતંત્ર નિર્ણય લેવો, સ્વજાગૃતિ, આત્મવિશ્વાસ કે કપચી. આન્સર છે સ્વતંત્ર નિર્ણય લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો.
ધેર ઇઝ એ ફેક્ટરી ઇન ધ એરિયા. ધ એર ઇઝ બોરિંગ, નોઇઝી, પોલ્યુટેડ, અનઇવન. આન્સર છે પોલ્યુટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારો બેકરીનો ધંધો છે. વોટ્સઅપનો ઉપયોગ કરી તે તમારા વ્યવસાયને કઈ રીતે મદદ કરશે? બેકિંગ ટ્યુટોરિયલ વિડીયોઝ જુઓ, સ્થિતિ અપડેટ તપાસો, ગ્રાહકોના ઓર્ડર અને પ્રશ્નોનો જવાબ આપો, મિત્રો સાથે ચેટ કરો. આન્સર છે ગ્રાહકના ઓર્ડર અને પ્રશ્નોનો જવાબ ઝડપથી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરી માટે અરજી કરવા માટે તમારી પ્રથમ તૈયારી શું છે? ઇન્ટરવ્યૂ સ્થળ માટે ટિકિટ બુક કરો, ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરો, ખર્ચ માટે નાણાં બચાવો, રિઝ્યુમ તૈયાર કરી રહ્યા છો. આન્સર છે રિઝ્યુમ તૈયાર કરી રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સારી પસંદગી કરવાનો અર્થ શું છે? નજીકથી જોવું, પછી નક્કી કરવું, ઝડપથી નિર્ણય લેવો, ઘણી વાતો કરવું કે જોઈ નથી. આન્સર છે નજીકથી જોવું પછી નક્કી કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય કાર્યસ્થળ શિષ્ટાચાર શું છે? સમયના પાબંદ રહેવું, મોટેથી વાત કરવી, મોડા પડવું કે વિક્ષેપ. આન્સર છે સમયના પાબંદ રહેવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉચ્ચ ભાવાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પાસે શું હોય છે? ઘણા નકારાત્મક ગુણો, અહંકાર, શારીરિક તાકાત, ઘણા સકારાત્મક ગુણો. આન્સર છે ઘણા સકારાત્મક ગુણો. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો કયો વિભાગ વપરાશકર્તાઓને નજીકના શારીરિક તાલીમ કેન્દ્રો શોધવામાં મદદ કરે છે? ભલામણો, જોબ એક્સચેન્જ, કેન્દ્રો, કૌશલ્ય અભ્યાસક્રમો. આન્સર છે કેન્દ્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. સંપૂર્ણપણે નવું કૌશલ્ય શીખવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિસ્કિલિંગ, તાલીમબદ્ધ કામદાર, અપસ્કિલિંગ કે અર્ધકુશળ. આન્સર છે અપસ્કિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદ્યોગ સાહસિક માનસિકતાનો અર્થ શું થાય છે? કોઈ ધ્યેય નક્કી નથી કરતા, તકો ઓળખો અને તમારા લાભ માટે તેનો ઉપયોગ કરો, માત્ર નફા વિશે વિચારો, કોઈ જોખમ લેતા નથી. આન્સર છે તકોને ઓળખો અને તમારા લાભ માટે તેનો ઉપયોગ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. કામનું સ્થળાંતર એટલે શું? ઉદ્યોગનું સ્થળાંતર, વ્યવસાયનું સ્થળાંતર, વિવિધ શિફ્ટમાં કામ કરવું કે નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું. આન્સર છે નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન. રાહ જોવાય અને શાંત રહેવાની ક્ષમતા એટલે શું? સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, આંતરવૈયક્તિક કુશળતા કે ધીરજ. આન્સર છે ધીરજ. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્યુટી પાર્લરનો સ્ટાફ ખાલી જગ્યા દ્વારા પર્યાવરણને અનુકૂળ ક્રિયાઓનું પાલન કરે છે. પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઉપયોગ કરીને, પર્યાવરણને અનુકૂળ રીતે કચરાનો નિકાલ કરવો, પ્લાસ્ટિક કપનો ઉપયોગ કરીને, ઉપભોગ્ય વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરીને, પ્લાસ્ટિકના મોજાનો ઉપયોગ કરીને. આન્સર છે પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ રીતે કચરાનો નિકાલ કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન. કામ માટે સ્થળાંતર કરવાનો અર્થ શું થાય છે? એક જ શહેરમાં નોકરી બદલવી, કામ માટે એક જ જગ્યાએ રહેવું, ઘરેથી કામ કરવું, નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું. આન્સર છે નોકરી શોધવા માટે અલગ જગ્યાએ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા એ વર્તનની સંહિતા છે જે આદર મૂલ્યો અને વ્યાવસાયીકરણ પર આધારિત છે. શિક્ષણ, બિઝનેસ, કાર્યસ્થળ શિષ્ટાચાર કે અનુભવ. આન્સર છે કાર્યસ્થળ શિષ્ટાચાર. નેક્સ્ટ ક્વેશ્ચન. સોશિયલ નેટવર્કિંગ સાઇટ કઈ છે? આઉટલુક એક્સપ્રેસ, ફેસબુક, લોટસ નોટ કે મોઝિલા. આન્સર છે ફેસબુક. નેક્સ્ટ ક્વેશ્ચન. કોવિડ પછી કાર્યસ્થળો કેવી રીતે બદલાઈ ગયા છે? કામના કલાકોમાં શૂન્યતા છે, ટેકનોલોજી પર ધ્યાન નથી, વ્યક્તિગત અને ઘરના કામનું મિશ્રણ છે, નોકરીની તકો ઓછી છે. આન્સર છે વ્યક્તિગત અને ઘરના કામનું મિશ્રણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એ શું છે? ડિજિટલ મૂવી, કેન્દ્ર સરકાર ઓફિસ, શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું પ્લેટફોર્મ કે વેપારીનું નામ. આન્સર છે શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું પ્લેટફોર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ક્યુ વર્તન ટીમના ખેલાડીની લાક્ષણિકતા નથી? બીજાને મદદ કરવાની ઈચ્છા, જુદા જુદા દ્રષ્ટિકોણનો આદર કરવો, સાથી ખેલાડીઓના વિચારો સાંભળવા, બીજાના કામનો શ્રેય લેવો. આન્સર છે બીજાના કામનો શ્રેય લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદાહરણ તરીકે
કેવા પ્રકારની વ્યક્તિઓ ખૂબ સારી વર્તણૂક, સિદ્ધિઓ અને આગેવાની ધરાવે છે? સેલ્સ સુપરવાઇઝર, આદર્શો, આઈટીઆઈ પ્રશિક્ષકો, ગ્રાહક સેવા અધિકારીઓ. આન્સર છે આદર્શો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે તમારી ટીમનો પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે ત્યારે તમે એક નેતા તરીકે શું કરશો? નિષ્ફળતા માટે ટીમને દોષ આપશો? ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરશો? ટીમના સભ્યોને અવગણશો? તેમની નિંદા કરશો? આન્સર છે ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે પ્રશિક્ષિત ઇલેક્ટ્રિશિયન છો. જો તમે દિલ્હીમાં નોકરી મેળવવા માગતા હો તો તમે જોબ પોર્ટલમાં શોધવા માટે કયા મુખ્ય શબ્દોનો ઉપયોગ કરશો? ઇલેક્ટ્રિશિયન તાલીમ, દિલ્હી નોકરી, ઇલેક્ટ્રિશિયનની નોકરી, દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ. આન્સર છે દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમ્પસ ભરતી ખાલી જગ્યા પર હાથ ધરવામાં આવે છે? લાઇન પર, આઈટીઆઈ, એક કંપનીમાં, રાજ્યની રાજધાનીમાં. આન્સર છે આઈટીઆઈમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. અનૌપચારિક સંચાર શું છે? એટલે કે ઇનફોર્મલ કમ્યુનિકેશન શું છે? બધા મૌખિક સંચાર, સત્તાવાર મિટિંગમાં વાત કરી રહ્યા છીએ, અધિકૃત કાર્ય વ્યવસ્થાની બહાર કેઝ્યુઅલ વાતચીત, કે નિયમોના સમૂહને અનુસરીને સત્તાવાર સંચાર. આન્સર છે અનધિકૃત કાર્ય વ્યવસ્થાની બહાર કેઝ્યુઅલ વાતચીત. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂંકા અંતર પર સ્થિર અને મોબાઈલ ઉપકરણો વચ્ચે ડેટાની આપ-લે માટે કયા વાયરલેસ ટેકનોલોજી સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે? પેનડ્રાઈવ, બ્લૂટૂથ, રાઉટર કે સીડી/ડીવીડી? આન્સર છે બ્લૂટૂથ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્યસ્થળ પર અનૌપચારિક સંચારના કેટલા ફાયદા છે? લોકોને સારી રીતે સાથે મળીને કામ કરવામાં મદદ કરે છે, લોકો ઓછું બોલે છે, કામ પર વસ્તુઓને વધુ સત્તાવાર બનાવે છે, કામ પર કડક વાતાવરણ બનાવે છે. આન્સર છે લોકોને સારી રીતે સાથે મળીને કામ કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો સ્વરોજગાર વિચાર છે? ફ્રીલાન્સ ટેલરિંગ સેવા, બ્યુટિક માલિક, હોમ ટેલરિંગ સર્વિસ, બધા વિકલ્પો. આન્સર છે ઉપરના બધા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો નોકરીના ઇન્ટરવ્યૂમાં ઔપચારિક પરિચય છે? અરે, તમને મળીને આનંદ થયો. શુભ સવાર, તક બદલ આભાર. હેલો, તમે ઇન્ટરવ્યૂ શરૂ કરી શકો છો. હાય, તમારું નામ શું છે? આન્સર છે શુભ સવાર, તક બદલ આભાર. નેક્સ્ટ ક્વેશ્ચન. જૈવિક કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિકને ફેંકી દેતા પહેલાં તમે અલગ કરવું એ શું છે? વ્યવસાય, સર્જનાત્મકતા, લીલી માનસિકતા, નવીનતા? આન્સર છે લીલી માનસિકતા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો લીલી પ્રથા છે? રિસાયકલ કચરાને અલગ ન કરવો, શક્ય હોય ત્યાં છોડ ઉગાડો, ઉચ્ચ શક્તિવાળા એર કન્ડિશનરનો ઉપયોગ કરો, પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ ન કરવો. આન્સર છે શક્ય હોય ત્યાં છોડ ઉગાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. સંભવિત રોકાણકારને તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમારે ખાલી જગ્યા વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સ્ટાફ તાકાત, અપેક્ષિત નફો, બેંક લોન, રોકાણ, અપેક્ષિત ગ્રાહકો, સંભવિત કમાણી? આન્સર છે રોકાણ, અપેક્ષિત ગ્રાહકો અને સંભવિત કમાણી. નેક્સ્ટ ક્વેશ્ચન. જોબ પોર્ટલ શું છે? એક સ્પેશિયલ રૂમ જ્યાં જોબ ઇન્ટરવ્યૂ ઓનલાઈન થાય છે, એવું સ્થાન જ્યાં તમે રમતો રમી શકો અને મિત્રો સાથે વાત કરી શકો, એક વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરી પોસ્ટ કરે છે અને લોકો તેના માટે અરજી કરી શકે છે, એક બિલ્ડિંગ જ્યાં તમે કામ શોધવા જઈ શકો છો. આન્સર છે એક વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરી પોસ્ટ કરે છે અને લોકો તેના માટે અરજી કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરીઓમાં ફેરફાર કરીને ત્યાં શું વિકાસ થતું રહેશે? ટેકનોલોજી, રોકાણ, સમય કે કાર્યબળ? આન્સર છે ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરી માટે લોકોને પસંદ કરવા માટે કંપનીઓને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ કયો છે? રમતગમતનું પ્રમાણપત્ર, તમારું પ્રમાણપત્ર, તમારું બાયોડેટા, આચાર પ્રમાણપત્ર? આન્સર છે તમારો બાયોડેટા. નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોડેટાની સમીક્ષા કરતી વખતે જે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે શું છે? રસ અને શોખ, પગારની વિગતો, નોકરી મેળવવા માટે ઘણી બધી માહિતી, નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી? આન્સર છે નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. અન્ય સાથી ખેલાડીઓ સાથે પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આમાંથી કયો ટીમ સારો ખેલાડી બની શકે છે?
જ્યારે અન્ય લોકો સાંભળતા નથી ત્યારે ગુસ્સો આવે છે. સાથી ખેલાડીઓના વિચારો અને મંતવ્યો સાંભળતા નથી. ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી. વિચારીને આપણે ક્યારેક ભૂલો કરતા નથી. આન્સર છે ટીમને ઝડપથી કામ કરવામાં મદદ કરવા માટે વિચારોની વહેંચણી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગીગ વર્કર બનવા માટે વ્યક્તિએ કોના માધ્યમથી ગીગ કામોની તકો શોધવી જોઈએ? ગીગ વર્ક વિશે અભ્યાસ કરવો, સ્વતંત્ર રીતે નોકરી શોધો, મિત્રો તમે જાણતા હોય તેવા લોકો અને તમારા સમુદાયના જૂથો સાથે જોડાઓ, બહુરાષ્ટ્રીય કંપની શોધો. આન્સર છે તમે જાણતા હોય તેવા લોકો અને તમારા સમુદાયના જૂથો સાથે જોડાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. શોર્ટકટ કી Ctrl+C, Ctrl+V અને Ctrl+S એટલે શું થાય? કોપી, પેસ્ટ, સેવ, સેવ, કટ, કોપી, કટ, સેવ, કોપી, કટ, કોપી, સેવ. આન્સર છે કોપી, પેસ્ટ, સેવ. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાંથી કઈ પરિસ્થિતિઓ બતાવે છે કે લોકો એક ટીમ તરીકે સારા કામો કરે છે? બધા એકબીજાની ચર્ચા કર્યા વગર કામ કરી રહ્યા છે. એક વ્યક્તિ ટીમના સભ્યોની મદદ વગર તમામ કામ કરે છે. એક જૂથ વિચારો શેર કરે છે અને એકબીજાને સાંભળે છે. બે લોકો દલીલો કરે છે અને સંમત થતા નથી. આન્સર છે એક જૂથ વિચારો શેર કરે છે અને એકબીજાને સાંભળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે આ વાક્ય પૂર્ણ કરો. ધ રોડ્સ ઇન માય ટાઉન આર ઇન બ્લેન્ક કન્ડિશન. ગુડ, બ્યુટીફુલ, સેફ, એક્સપેન્સિવ. આન્સર છે ગુડ, ઇન ગુડ કન્ડિશન. નેક્સ્ટ ક્વેશ્ચન. કારકિર્દી વૃદ્ધિ અને ખાલી જગ્યા માટે આપણે ખાલી જગ્યા બનવાની જરૂર છે. કુશળતા, પુલ, ટકાઉપણું, નવી કુશળતા, કુશળતા, ટકાઉપણું, ટકાઉપણું, ડેમ. આન્સર છે ટકાઉપણું, નવી કુશળતા. નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય શબ્દોથી ખાલી જગ્યાઓ ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ધેર બ્લેન્ક એ કોફી શોપ બ્લેન્ક ધ પાર્ક. ઇઝ નેક્સ્ટ ટુ, આર નેક્સ્ટ, ઇઝ નેક્સ્ટ, આર નેક્સ્ટ ટુ. આન્સર છે ઇઝ નેક્સ્ટ ટુ. ધેર ઇઝ એ કોફી શોપ નેક્સ્ટ ટુ ધ પાર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્યસ્થળે સંસાધન સંબંધિત કેટલીક સમસ્યાઓ શું છે? વીજળી, ઓછા ઓપરેટરો, સામગ્રી અને જગ્યાની અછત, ઓછા મશીનો માટે વધુ જગ્યા. આન્સર છે સામગ્રી અને જગ્યાની અછત. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન નીચેનામાંથી કયો પ્રતિભાવ સારો ઔપચારિક સંસાર દર્શાવે છે? હું ઘણી બધી વાતો સારી કરું છું. મને ખબર નથી, મેં ખરેખર તેના વિશે ક્યારેય વિચાર્યું નથી. મારી ટોચની 3 કુશળતા સમસ્યાનું નિરાકરણ, ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે. હું માનું છું કે હું બધું થોડું કરી શકું છું. આન્સર છે મારી 3 કુશળતા સમસ્યાનું નિરાકરણ, ટીમવર્ક અને વિગતવાર ધ્યાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વરોજગારીથી શું ફાયદો થાય છે? નિશ્ચિત કામના કલાકો હોય છે, તમારા કાર્યો પર મર્યાદિત નિયંત્રણ હોય છે, તમારા કામથી સીધી કમાણી કરી શકાય છે, માસિક પગારની ચૂકવણી કરવાની હોય છે. આન્સર છે તમારા કામથી સીધી કમાણી કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા પાયે ઉદ્યોગ સાહસિકતાને શું પ્રોત્સાહિત કરે છે? પ્રખ્યાત બનાવવું, ઝડપથી શ્રીમંત બનવું, વેપારની નવી તકો શોધવી, વૈશ્વિક નેતા બનવું. આન્સર છે વેપારની નવી તકો શોધવી. નેક્સ્ટ ક્વેશ્ચન. સમસ્યાઓ હલ કરવાની નવી રીતો વિશે વિચારવા શા માટે મહત્વપૂર્ણ છે? નવી વસ્તુઓ અજમાવવામાં મજા આવે છે, નવી વસ્તુઓ અજમાવવા માટે તે બિનજરૂરી છે, સમય બગાડવો, નવા વિચારો કામને સરળ અને ઝડપી બનાવી શકે છે. આન્સર છે નવા વિચારો કામને સરળ અને ઝડપી બનાવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોવિડ જેવા રોગચાળા પછી કાર્યસ્થળ કેવું દેખાય છે? ઘર અને ઓફિસના કામનું મિશ્રણ હોય છે, ઓછા કર્મચારીઓ હોય છે, ખાલી જગ્યા હોય છે, ઓછું ઉત્પાદન થાય છે. આન્સર છે ઘર અને ઓફિસના કામનું મિશ્રણ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકો સાથે સારી રીતે કનેક્ટ થવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? સમય વ્યવસ્થાપન, સર્જનાત્મકતા, આંતરવૈવિધ્ય કુશળતા, નેતૃત્વ. આન્સર છે આંતરવૈવિધ્ય કુશળતા. નેક્સ્ટ ક્વેશ્ચન. સંભવિત રોકાણકારો સમક્ષ તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તેમના પ્રશ્નોને સક્રિયપણે સાંભળવું અને વિચારશીલ જવાબો આપવા શા માટે મહત્વપૂર્ણ હોય છે? રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે,
આંખોનો સંપર્ક ટાળવા માટે, તમારી કમ્યુનિકેશન સ્કિલ બતાવવા માટે, તમારી કુશળતા બતાવવા માટે. આન્સર છે રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ કોમ્પ્યુટર સિસ્ટમમાં શું શું હોય છે? સોફ્ટવેર અને પ્રોગ્રામ, હાર્ડવેર અને સોફ્ટવેર, પરિપથ આકૃતિ, માઉસ અને કીબોર્ડ. આન્સર છે હાર્ડવેર અને સોફ્ટવેર. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન એ કોના ઉદાહરણો છે? વિરામચિહ્ન, ડિઝાઇન, આગામી ફકરો, ઔપચારિક સંચાર. આન્સર છે વિરામચિહ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે તમારા ટેકનોલોજી કૌશલ્યોને કેવી રીતે સુધારી શકો છો? સમાજ સેવા, પુસ્તકોનું વાંચન, સોશિયલ મીડિયા, ઓનલાઈન ડિજિટલ ટૂલ્સ, હેન્ડવર્ક. આન્સર છે સોશિયલ મીડિયા, ઓનલાઈન ડિજિટલ ટૂલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, રિઝ્યુમ શબ્દ ફ્રેન્ચમાંથી આવ્યો છે અને તેનો અર્થ થાય છે પ્લેસમેન્ટ, સારાંશ, અનુભવ કે શિક્ષણ. આન્સર છે સારાંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એવો સમય છે જ્યારે તમે તમારું કુટુંબ અને તમારા શિક્ષક એકબીજાને વધુ સારી રીતે સમજવા અને ટેકો આપવા માટે મળો છો અને સંપર્ક કરો છો. કૌટુંબિક આવક, કૌટુંબિક સગાઈ, કૌટુંબિક મુલાકાત, કૌટુંબિક પ્રવાસ. આન્સર છે કૌટુંબિક સગાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્પ્યુટર યુઝર્સને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવામાં સક્ષમ કરવા માટે ઉપયોગમાં લેવાતી સોફ્ટવેર એપ્લિકેશનને શું કહેવામાં આવે છે? વેબ બ્રાઉઝર, વેબ સર્વર, ઈમેલ, વેબસાઇટ. આન્સર છે વેબ બ્રાઉઝર. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે મશીન ઓપરેટર અચાનક કોઈ સમસ્યાનો સામનો કરે છે અને ઝડપથી કામ કરવાનો બીજો રસ્તો શોધે છે તેને શું કહેવામાં આવે છે? અનુકૂલન ક્ષમતા, અખંડિતતા, ઈમાનદારી, પ્રમાણિકતા. આન્સર છે અનુકૂલ ક્ષમતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને યુટ્યુબ તમને નોકરી શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? અન્ય લોકો દ્વારા જાણ કરવામાં આવે છે, તેની આર્થિક, તેની મોબાઈલમાં ઉપલબ્ધ છે, તમને કંપની વ્યવસાયો સાથે ઝડપથી કનેક્ટ કરાવે છે. આન્સર છે તમને કંપની વ્યવસાયિકો સાથે ઝડપથી કનેક્ટ કરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ કાર્યસ્થળની અંદર કેટલીક અનૌપચારિક પરિસ્થિતિઓ હોય છે? ફાઇલો સાથે કામ કરવું, ઓફિસની કેન્ટીનમાં જમવું, લેપટોપમાં કામ કરવું, ડેસ્કટોપ સાથે કામ કરવું. આન્સર છે ઓફિસની કેન્ટીનમાં જમવું. નેક્સ્ટ ક્વેશ્ચન, બેગ ઉત્પાદન ડિઝાઇન કરે છે અને તેને પ્રસિદ્ધાર્થ માટે 5 જુદા જુદા લોકો બતાવે છે. ફક્ત એક જ નહીં પરંતુ જુદા જુદા વપરાશકર્તાઓને સાંભળવું શા માટે મહત્વપૂર્ણ બને છે? તેના કામ માટે ઘણી પ્રશંસા મેળવવા માટે, વિવિધ વપરાશકર્તાઓની સામાન્ય સમસ્યાઓ સમજવા માટે, કારણ કે તે મજા છે, ઘણા બધા વિચારો મેળવવા માટે. અહીંયા આન્સર છે વિવિધ વપરાશકર્તાઓની સામાન્ય સમસ્યાઓ સમજવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈમેલ દ્વારા નોકરીની અરજી મોકલતી વખતે બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરવા જોઈએ? ફોનમાંથી ફોટા પર ક્લિક કરી તેને મોકલવા, દસ્તાવેજોની સામગ્રીને ઈમેલ બોડીમાં કોપી પેસ્ટ કરવા, ઈમેલ પર દસ્તાવેજો મોકલવા જોઈએ નહીં કારણ કે તે સુરક્ષિત નથી, ઈમેલ સાથે સ્કેન કરેલ દસ્તાવેજોને PDF તરીકે જોડવા જોઈએ. અહીં આન્સર છે ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોને PDF તરીકે જોડવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ કામની આદત સારી છે? જ્યારે કામ પડકારજનક હોય ત્યારે તણાવમાં આવવું, કંઈક ખોટું થાય ત્યારે હાર ન માનવી, કાર્યસ્થળના નિયમોનું પાલન ન કરવું, સરળ કાર્યોની પસંદગી. અહીંયા આન્સર છે કંઈક ખોટું થાય ત્યારે હાર ન માનવી. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે? માલવેર, સોફ્ટવેર, હાર્ડવેર કે સ્પાયવેર. આન્સર છે હાર્ડવેર. અને એ જ રીતે જો ભૌતિક ભાગની બદલે બીજું કંઈક પૂછેલું હોય તો સામાન્ય રીતે સોફ્ટવેર જવાબ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સહકાર્યો બીજા સહકાર્ય વિશે ગપસપ કરતા હોય તો તમારે શું કરવું જોઈએ? વાતચીતમાં જોડાઓ અને ચાલુ રાખો, અન્ય સહકાર્યકરને ગપસપ વિશે કહો, લાગે છે કે ગપસપ એ અયોગ્ય કાર્યસ્થળનું વર્તન છે, ગપસપને સાંભળવું. અહીંયા આન્સર છે ગપસપ એ અયોગ્ય કાર્યસ્થળનું વર્તન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેબલ, વાયર, સોકેટ, કેબલ, હેમર, ખીલી એ બધું શું છે? સર્વનામ, શબ્દોનું વર્ણન,
નામકરણ શબ્દો, ક્રિયા શબ્દો? આન્સર છે નામકરણ શબ્દો. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ફેક્ટરી મેનેજરને ડિલિવરી કરવા માટે મોટા ઓર્ડર મળે છે પરંતુ કામદારોની અછત છે, તે સ્થિતિમાં મેનેજરે શું કરવું જોઈએ? ઓર્ડર રદ કરવો જોઈએ, કામદારોને વધારાના કલાકો કામ કરવાની વિનંતી કરવી જોઈએ, સમસ્યાને અવગણવી જોઈએ, કામ બંધ કરવું જોઈએ? આન્સર છે કામદારોને વધારાના કલાકો કામ કરવાની વિનંતી કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ અધૂરું કામ કરતી વખતે જો તમે બરાબર ન ચાલતું હોય તો આપણે શું કરવું જોઈએ? અસ્વસ્થ થવું અને પ્રયાસ કરવાનું છોડી દેવું જોઈએ, વિરામ કરી અને કામ છોડી દેવું જોઈએ, પ્રયાસ ચાલુ રાખી અને બીજી રીત શોધવી જોઈએ, તમારા માટે તે કામ કરવા માટે બીજાને કહેવું જોઈએ? આન્સર છે પ્રયાસ ચાલુ રાખી એવી બીજી રીત શોધવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા ટેકનોલોજીમાં ઝડપથી પરિવર્તનથી પ્રભાવિત છે. કાર્યકર મૂડી, કાર્યનો સ્વભાવ, કામનું ભવિષ્ય કે કાર્યબળ? આન્સર છે કામનું ભવિષ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈટી સંબંધિત કામ માટે મૂળભૂત જરૂરિયાત શું છે? બ્રાઉઝિંગ, આઈટી કંપની, ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર? આન્સર છે કોમ્પ્યુટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈકના વર્તન અને વિકાસને અસર કરતી જગ્યાની પરિસ્થિતિઓને શું કહેવામાં આવે છે? વિસ્તાર, સુવિધાઓ, પર્યાવરણ કે પડોશી? આન્સર છે પર્યાવરણ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધેર ઇઝ એ બ્લેન્ક બેકગ્રાઉન્ડ નિયર અવર હાઉસ. બ્યુટીફુલ, ગુડ, સ્પેશિયસ કે બિગ? આન્સર છે બિગ. ધેર ઇઝ એ બિગ પ્લેગ્રાઉન્ડ નિયર અવર હાઉસ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે તમે નવા મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણતા નથી ત્યારે તમારી ક્રિયા શું હશે? જ્યાં સુધી કોઈ તમને શીખવાડે નહીં ત્યાં સુધી ચૂપ રહેવું, મદદ માટે પૂછો અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું, નોકરી છોડી દેવી, વિરામ લો અને પછી કાર્ય કરો? અહીંયા આન્સર છે મદદ માટે પૂછો અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ વ્યક્તિ નવી કંપનીમાં જોડાય છે ત્યારે તે કામ પર પૂરી પાડવામાં આવેલ ડિજિટલ ટેબ્લેટનો ઉપયોગ કરીને નર્વસ થઈ શકે છે. તે સમયે તે શું કરે? પોતાની નોકરી છોડી દેવી, તેના સહકાર્યકરોને તમામ ડિજિટલ કાર્ય કરવા માટે કહેવું, ખુલ્લા મન રાખી અને તેના સહકાર્યકરોને તે શીખવા માટે મદદ કરવી, તેમના મેનેજરને ફરિયાદ કરવી? આન્સર છે ખુલ્લું મન રાખી તેના સહકાર્યકરને શીખવા માટે કહેવું. નેક્સ્ટ ક્વેશ્ચન. સારી પસંદગીનો અર્થ શું થાય છે? નજીકથી જોવું પછી નક્કી કરવું, જોઈ નથી, ઝડપથી નિર્ણય લેવો, ઘણી વાતો કરે છે? આન્સર છે નજીકથી જોવું અને પછી નક્કી કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા બાયોડેટામાં કઈ માહિતીનું મહત્ત્વ ઓછું છે? કૌશલ્ય તાલીમપૂર્ણ, અપેક્ષિત પગાર, અનુભવ કે લાયકાત? આન્સર છે અપેક્ષિત પગાર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો કયો ભાગ વપરાશકર્તાઓને નજીકના શારીરિક તાલીમ કેન્દ્રો શોધવામાં મદદ કરે છે? જોબ એક્સચેન્જ, ભલામણો, કૌશલ્ય અભ્યાસક્રમો કે કેન્દ્રો? આન્સર છે કેન્દ્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ ઉત્પાદક ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને વધુ સારી સ્કૂલ બેગ બનાવવાનો પ્રયાસ કરે છે, વિદ્યાર્થીઓને બેગની જરૂરિયાત સમજ્યા પછી આગળનું પગલું શું લેવું જોઈએ? બેગ માટે સામગ્રી પસંદ કરવી, વિદ્યાર્થીઓને બેગનું નિરીક્ષણ કરવું, બેગનો રંગ પસંદ કરવો, વિવિધ બેગ ડિઝાઇનની યોજના બનાવવી? આન્સર છે વિવિધ બેગ ડિઝાઇનની યોજના બનાવી. નેક્સ્ટ ક્વેશ્ચન. કામ કરતી વખતે આપણા વિચારો અન્ય લોકો સાથે શેર કરવા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે અન્ય લોકોને પ્રભાવિત કરવા, અન્યને સામેલ કરવા માટે, તમારું જ્ઞાન બતાવવા માટે, વાતચીત મદદ કરી શકે છે અને વિચારોને બહેતર બનાવી શકે છે? આન્સર છે વાતચીત મદદ કરી શકે છે અને વિચારોને બહેતર બનાવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિ તેના ખાલી જગ્યા અને ખાલી જગ્યાના આધારે પ્રમોશન મેળવી શકે છે. પર્યાવરણ અનુભવ, ઉદાહરણ તરીકે લાયકાતો, આચરણ વર્તન, લાયકાત અનુભવ? આન્સર છે લાયકાત અને અનુભવ. વ્યક્તિ તેની લાયકાત અને અનુભવના આધારે પ્રમોશન મેળવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે Naukri.com દ્વારા નોકરી માટે અરજી કરવા માંગો છો તો તમે શું કરો છો? નોકરીના વર્ણનને અવગણો છો? સૂચિબદ્ધ બધી નોકરીઓ માટે અરજી કરો છો?
જોબ વર્ણન સાથે કુશળતા મેળવો છો? જ્યારે નોકરીઓ ઉપલબ્ધ છે તે બધા શહેરો પસંદ કરો છો? આન્સર છે જોબ વર્ણન સાથે કુશળતા મેળવો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, સારી રીતે સાથે કામ કરવાનો અર્થ શું થાય છે? વિચારો શેર કરવા, સાંભળવા, સાથે મળીને ઉકેલો શોધવા, મેળાવડામાં ભાગ લેવો, કોઈ ભૂલો કરતા નથી, બધા સાથે મૈત્રીપૂર્ણ વાતો કરવી. આન્સર છે વિચારો શેર કરવા, સાંભળવા અને સાથે મળીને ઉકેલ શોધવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એ છે જ્યારે લોકોનું જૂથ કંઈક સમાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરે છે. ટીમમાં સાથે કામ કરવું, બિઝનેસ, અનુભવ કે શિક્ષણ? આન્સર છે ટીમમાં સાથે કામ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા નોંધણી સરકાર દ્વારા રજૂ કરાયેલી યોજનાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. જીએસટી, પાન કાર્ડ, ઉદ્યોગ આધાર, ટીન? આન્સર છે ઉદ્યોગ આધાર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમારા સહકાર્યકરો તમારા પ્રોજેક્ટ વિચાર સાથે સહમત ન હોય તો તે ઉદ્યોગ સાહસિક માનસિકતા સાથે હેન્ડલ કરવાની સારી રીત કઈ છે? તેના વિશે વાત કરવાનું બંધ કરવું, તમારા વિચારોને છોડી દેવા, બીજાની વાત સાંભળ્યા વિના તમારા વિચારોને વળગી રહેવું, પ્રતિસાદ માટે પૂછો અને પછી તેના મદદ વડે તેના વિચારોને બહેતર બનાવો? આન્સર છે પ્રતિસાદ માટે પૂછો અને તેની મદદ વડે તમારા વિચારોને બહેતર બનાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમે લોકોને તમારા અને તમારા વ્યવસાય વિશે સરળ રીતે સંબંધિત માહિતી આપવા માંગતા હોવ તો તમે શું છો? જ્યારે તેઓ પૂછે ત્યારે તેને મૌલિક રીતે જણાવો, કાગળના ટુકડા પર લખો અને તેમને આપો, તેમને ગૂગલ પર શોધવા માટે કહો, તેમને તમારું બિઝનેસ કાર્ડ આપો? આન્સર છે તેમને તમારું બિઝનેસ કાર્ડ આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે તમારી ટીમનો પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે ત્યારે તમે એક નેતા તરીકે શું કરશો? ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરશો, નિષ્ફળતા માટે ટીમને દોષ આપશો, તેમની નિંદા કરશો કે ટીમના સભ્યોને અવગણશો? આન્સર છે ભૂલોમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે અમને ફેક્ટરીમાં ઉત્પાદનોને પેક કરવાની ઝડપ સારી રીતે મળે છે ત્યારે અમારે શું કરવું જોઈએ? અમારી ટીમ સાથે ઝડપી પેકિંગ પદ્ધતિ શેર કરવી, પદ્ધતિને ગુપ્ત રાખવી, ટીમ જે રીતે કરી રહી છે તે રીતે પેક કરવાનું ચાલુ રાખવું, અમારા સહકાર્યકરો કરતા ઉત્પાદનો ઝડપથી પેક કરવા? આન્સર છે અમારી ટીમ સાથે ઝડપી પેકિંગ પદ્ધતિ શેર કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા હંમેશા અમારા શ્રેષ્ઠ કાર્યને સમર્પણ દર્શાવે છે. વિશ્વસનીયતા, સ્વસંચાલન, પ્રતિબદ્ધતા, પ્રમાણિકતા? આન્સર છે પ્રતિબદ્ધતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોજેક્ટ કાર્ય માટે ઉપયોગી માહિતી એકત્રિત કર્યા પછી આગળનું પગલું શું હશે? બધી માહિતી મિક્સ કરો, માહિતીને અલગ ફોલ્ડરમાં રાખો, માહિતીને સારી રીતે વાંચો અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો, સહકાર્યકરો સાથે તમામ માહિતી શેર કરો? આન્સર છે માહિતીને સારી રીતે વાંચો અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્પાદન પ્રથમ સંસ્કરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પ્રથમ પહેલ, મોડેલ ઉત્પાદન, પ્રોટોટાઇપ, પ્રથમ આવૃત્તિ? આન્સર છે પ્રોટોટાઇપ. નેક્સ્ટ ક્વેશ્ચન, નોકરી માટે અરજી કરતી વખતે કંપનીને ઈમેલ કેવી રીતે શરૂ કરવો જોઈએ? મનપસંદ ફોટા જોડીને, એક મજાક સાથે શેર કરીને, સ્પષ્ટ વિષય રેખા અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરીને, શોખ વિશે ટૂંકી વાર્તા લખીને? આન્સર છે સ્પષ્ટ વિષય રેખા અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમ સાથે કામ કરતી વખતે જો કોઈ કાર્યકરને તેના વર્કલોડ સાથે સંઘર્ષ કરતા જોવા મળે તો આપણે શું કરવું જોઈએ? તેમને તેમના કાર્યોમાં મદદ કરવાની ઓફર કરવી જોઈએ, તેમના વર્કલોડને સંચાલિત કરવામાં તેમની અસમર્થતા પર હસવું જોઈએ, સુપરવાઇઝરને તેના સંઘર્ષ વિશે જાણ કરવી જોઈએ, તેમના સંઘર્ષને અવગણવો જોઈએ અને તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આન્સર છે તેમને તેમના કાર્યોમાં મદદ કરવાની ઓફર કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય શબ્દોથી ખાલી જગ્યાઓ ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ટેલ અસ એબાઉટ એ ડિફિકલ્ટ સિચ્યુએશન યુ હેવ બ્લેન્ક એન્ડ હાવ યુ બ્લેન્ક ટુ કમ આઉટ ઓફ ઇટ. મેનેજ ફેસ, ફેસ મેનેજ, ફેસ્ડ મેનેજડ, ફેસ્ડ મેનેજ? આન્સર છે ફેસ્ડ મેનેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યસ્થળમાં કેટલાક લોકો સંબંધિત સમસ્યાઓને શું હોય છે? કાર્યસ્થળે વધુ સ્ટાફ, વધુ લાયક કામદારો, વધુ અનુભવી કાર્યો, સમસ્યાઓનો સામનો કરતી વખતે કામદારો વાતચીત કરતા નથી?
આન્સર છે સમસ્યાનો સામનો કરતી વખતે કામદારો વાતચીત કરતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થળાંતર કરતા પહેલાં વિચારવા જેવા મહત્ત્વના પરિબળો ક્યાં છે? જીવન ખર્ચ, સ્વતંત્રતા, પ્રવાસી સ્થળ, સરળ કામ. આન્સર છે જીવન ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમમાં કામ કરતી વખતે ટીમના સભ્યોમાંથી કોઈ એક રજા પર હોય અને કાર્ય પૂર્ણ ન કર્યું હોય ત્યારે તમારી ક્રિયા કેવી હોવી જોઈએ? તમારા પોતાના કાર્યો પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ? અધૂરા કામ વિશે તમારા સુપરવાઇઝરને ફરિયાદ કરવી જોઈએ? ટીમના અન્ય સભ્યોને મદદ માટે પૂછી અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ? તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ ન કરવા બદલ તેમની ટીકા કરવી જોઈએ? આન્સર છે ટીમના અન્ય સભ્યોને મદદ માટે પૂછી અને તમારા સહકાર્યનું કામ પૂરું કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સુરક્ષિત વાઈફાઈ એ શું છે? લોગિન કરવા માટે પાસવર્ડ છે, જાહેર જનતા માટે ખુલ્લું છે, જે દરેકને કનેક્ટ થવા દે છે, લેન્ડલાઇન દ્વારા ખોલી શકાય છે. આન્સર છે લોગિન કરવા માટે પાસવર્ડની જરૂર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે જીવન પર શીખનાર છો જો તમે ખાલી જગ્યા છો. પીએચડી મેળવો, ઓનલાઈન અભ્યાસક્રમોમાં જોડાવો, વધતા રહો અને તમારા જ્ઞાનમાં ઉમેરો કરો, લાંબા સમય સુધી જીવો. આન્સર છે વધતા રહો અને તમારા જ્ઞાનમાં ઉમેરો કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેટ પર વહેંચાયેલ મીડિયા પ્રેઝન્ટેશનને શું કહેવામાં આવે છે? વેબકાસ્ટ, જીવંત મીડિયા, જીવંત પ્રસારણ કે સેમિનાર? આન્સર છે વેબકાસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા વેપાર માટે સાધન સામગ્રી ખરીદી કરતી વખતે તમે કેવી રીતે નિર્ણય લેશો? ઉપલબ્ધ સૌથી સસ્તું મશીન પસંદ કરશો? તમને ગમે તે મશીન પસંદ કરશો? તમામ વિગતો જુઓ, જરૂરિયાતો અને બજેટો વિશે કાળજીપૂર્વક વિચાર કરી પછી પસંદગી કરો કે તમે જુઓ છો કે તે પ્રથમ મશીન પસંદ કરો છો? આન્સર છે તમામ વિગતો જુઓ, જરૂરિયાત અને બજેટ વિશે કાળજીપૂર્વક વિચારો અને પછી પસંદગી કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, કામની દુનિયામાં શું જળમૂળથી પરિવર્તન આવ્યું છે? ટેકનોલોજી, કામદારો, પર્યાવરણ કે રોકાણ? આન્સર છે ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ વિકલ્પોમાંથી ઉદ્યોગ સાહસિકને શોધો. આરબીઆઈ ગવર્નર, કેબિનેટ સચિવ, આનંદ મહિન્દ્રા કે એસબીઆઈ સીઈઓ? આન્સર છે આનંદ મહિન્દ્રા. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યસ્થળે શીખવા માટે ખુલ્લા હોવાનું ઉદાહરણ કયું છે? ટેકનોલોજીની પ્રગતિને અવગણવી, સહકર્મીઓ તરફથી પ્રતિસાદ ટાળવો, કાર્ય પ્રક્રિયાઓમાં ફેરફાર કરીને સ્વીકારવું અને અનુકૂલન કરવું, ટેકનોલોજી કૌશલ્યો સુધારવા માટે તાલીમ સત્રોમાં હાજરી આપવાનો ઇનકાર કરવો? આન્સર છે કાર્ય પ્રક્રિયાઓમાં ફેરફારોને સ્વીકારવું અને અનુકૂલન કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકલ્પો પૈકી ઇનપુટ ઉપકરણ કયું છે? સ્પીકર, પ્રિન્ટર, કીબોર્ડ કે મોનિટર? આન્સર છે કીબોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમે કોઈ સમસ્યાનો સામનો કરો છો તો નીચેનામાંથી કયું ઉદ્યોગ સાહસિક માનસિકતા સૌથી વધુ મદદરૂપ થશે? સમસ્યાના નિવારણ માટે પગલાં લેવા, સમસ્યા માટે અન્યને દોષી ઠેરવવો, કંઈક કરવા માટે બધું સંપૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોવી, સમસ્યાને અવગણવી અને આશા રાખવી કે તે દૂર થઈ જશે? આન્સર છે સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવા. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ એપ આધારિત ગીગ ઇકોનોમી છે જે લોકોને પાર્ટ ટાઈમ જોબમાં મદદ કરે છે? સ્વિગી, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર, કાયમી કર્મચારી કે હોમ કેટરિંગ? આન્સર છે સ્વિગી. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી અને નિષ્ફળતાનો સામનો કરવો પડે ત્યારે હાર ન માનવી એ ખાલી જગ્યા કહેવાય છે? આત્મવિશ્વાસ, સ્વજાગૃતિ, કપચી, સ્વતંત્ર નિર્ણય લેવો? આન્સર છે કપચી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈમેલ દ્વારા નોકરી માટે અરજી કરતી વખતે કયા દસ્તાવેજો જોડવા જરૂરી છે? બાળપણના ફોટોગ્રાફ્સ, સરનામાનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર, રિઝ્યુમ, કોર્સ અને તાલીમના પ્રમાણપત્રો? આન્સર છે રિઝ્યુમ, કોર્સ અને તાલીમના પ્રમાણપત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, કામ પર પસંદગી કરતી પહેલાં તમારે શું જોવું જોઈએ? વિગતો જુઓ, અન્યના વિચારો સાંભળો અને પસંદ કરો, બહુ વિચારશો નહીં, અન્ય લોકો સાથે ચર્ચા કરશો નહીં, તાત્કાલિક નિર્ણય લો? આન્સર છે વિગત જુઓ, અન્યના વિચારો સાંભળો અને પછી પસંદગી કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, સોશિયલ નેટવર્કિંગ સાઇટ કઈ છે? આઉટલુક એક્સપ્રેસ, મોઝિલા, લોટસ નોટ્સ કે ફેસબુક? આન્સર છે ફેસબુક. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ખાલી જગ્યા છે વેપારનું નામ, કેન્દ્ર સરકાર ઓફિસ, શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું પ્લેટફોર્મ કે ડિજિટલ મૂવી?
આન્સર છે શિક્ષણ અને કારકિર્દી સંસાધન માટેનું પ્લેટફોર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા ગીગ કર્મચારીઓને ગ્રાહકો શોધવામાં અને નિશ્ચિત ચાર્જ પર સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. શાળા, બેંક, પ્લેટફોર્મ કે નેટફ્લિક્સ? આન્સર છે પ્લેટફોર્મ અથવા તો એપ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ અધૂરું કામ કરતી વખતે જો તે બરાબર ન ચાલતું હોય તો આપણે શું કરવાનું છે? અસ્વસ્થ થવું અને પ્રયાસ કરવાનું છોડી દેવું, વિરામ લ્યો અને છોડી દેવું, પ્રયાસ ચાલુ રાખો અને બીજી રીતે શોધો, તમારા માટે તે કરવા માટે બીજાને કહો? આન્સર છે પ્રયાસ ચાલુ રાખો અને બીજી રીત શોધો. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા પાયે ઉદ્યોગ સાહસિકતાને શું પ્રોત્સાહિત કરે છે? ઝડપથી શ્રીમંત બનાવવું, પ્રખ્યાત બનાવવું, વેપારની નવી તકો શોધવી કે વૈશ્વિક નેતા બનવું? આન્સર છે વેપારની નવી તકો શોધવી. નેક્સ્ટ ક્વેશ્ચન. અમે કોઈ સ્થાન સુધી પહોંચવા માટે ખાલી જગ્યાને અનુસરવા માટે ગૂગલ નકશાનો ઉપયોગ કરવો જોઈએ. ડીમાર્ક, અંતર, દિશા કે ગંતવ્ય? આન્સર છે દિશા. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ શું છે? નોકરી શોધનારાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવી, આંતરરાષ્ટ્રીય નોકરીની તકોને પ્રોત્સાહન આપવું, ઓફલાઈન તાલીમ કાર્યક્રમો ઓફર કરવા, ઓનલાઈન શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટેની સુવિધાઓ કરવી? આન્સર છે ઓનલાઈન શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પ્રોવાઈડ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારો સમુદાય પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા માંગે છે. તમે આ સમસ્યાને ઉકેલવા માટે નવા વિચારો શોધવા માટે ડિજિટલ વિચારસરણીનો ઉપયોગ કેવી રીતે કરી શકો? ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે દુકાનો અથવા નજીકના લોકો સાથે મળીને કામ કરો. સમસ્યાને અવગણો કારણ કે તે હલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. પ્લાસ્ટિક વડે વધુ વસ્તુઓ બનાવો કારણ કે તેનો ઉપયોગ કરવો સરળ છે. પ્લાસ્ટિકના કચરાના મુદ્દા માટે અન્યને દોષ આપવો? આન્સર છે ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની રીતો શોધવા માટે દુકાનો અથવા નજીકના લોકો સાથે મળીને કામ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને કાર્યને સુધારવા માટે કોઈ વિચાર સાથે આવો છો તો તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ? તેના વિશે દરેકને કહો, તેનો વિચાર લખો અને તેને સુનિશ્ચિત રાખો, બીજો વિચાર વિચારો, અરજી કરો અને પરીક્ષણ કરો કે જો તે કામ કરે છે કે નહીં? આન્સર છે અરજી કરો અને પરીક્ષણ કરો કે તે કામ કરે છે કે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રેક્ષકો સાથે તમારી વ્યવસાય યોજના વિશે વાત કરતી વખતે તમે તેને તમારા ઉત્પાદનને વધુ સારી રીતે સમજવા માટે કેવી રીતે બનાવશો? એકંદર બિઝનેસ ખર્ચ શેર કરીને, એક જોક કહીને, પ્રોડક્ટ અથવા સેવાનો ડેમો આપીને, તમારી જાતને ઘણી વખત પુનરાવર્તન કરીને? આન્સર છે પ્રોડક્ટ અથવા સેવાનો ડેમો આપીને. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા મોબાઈલ ફોનમાંથી સ્ક્રીન કાસ્ટિંગ માટે કઈ એપ્લિકેશનનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? ફેસબુક, વેબકાસ્ટ, વોટ્સએપ કે મોબીઝેન? આન્સર છે મોબીઝેન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વર્તન ટીમના ખેલાડીની લાક્ષણિકતા નથી? બીજાના કામનો શ્રેય લેવો, બીજાને મદદ કરવાની ઈચ્છા, સાથી ખેલાડીઓના વિચારો સાંભળવા, જુદા જુદા દૃષ્ટિકોણનો આદર કરવો? આન્સર છે બીજાના કામનો શ્રેય લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે? એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું, અન્યના વિચારો અને અભિપ્રાયોને અવગણવું, બધાના વિચારો તમારી પાસે રાખવા, સાથી ખેલાડીઓના પ્રયાસોની ટીકા કરવી? આન્સર છે એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને આગળ વધવું. નેક્સ્ટ ક્વેશ્ચન. કાળજીપૂર્વક વિચાર્યા પછી જાતે નિર્ણયો લેવા એક ખાલી જગ્યાની ગુણવત્તા છે. કપચી, સ્વતંત્ર નિર્ણય લેવો, આત્મવિશ્વાસ કે સ્વજાગૃતિ? આન્સર છે સ્વતંત્ર નિર્ણય લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું ગીગ અર્થતંત્રનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? એક સિસ્ટમ જ્યાં કર્મચારીઓ એક જ એમ્પ્લોયર માટે પૂર્ણ સમય કામ કરે છે. એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરીઓ લે છે. એક સિસ્ટમ જ્યાં કામદારોને નિશ્ચિત માસિક પગાર ચૂકવવામાં આવે છે. એક સિસ્ટમ જ્યાં કામદારોએ કામના કલાકો અને સ્થાનો નિશ્ચિત કર્યા હોય? આન્સર છે એક સિસ્ટમ જ્યાં કામદારો પાર્ટ ટાઈમ અથવા કામચલાઉ નોકરીઓ લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અસરકારક રીતે નેટવર્ક માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કયો છે? તમારા સંપર્કો સાથે સંપર્કમાં રહો, સમાન લોકો સાથે વાત કરો, તમારા સ્પર્ધકોને ઓળખો, તમારી પ્રોડક્ટ વેચવા પર ધ્યાન આપો? આન્સર છે તમારા સંપર્કો સાથે સંપર્કમાં રહો. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા એ તમારી લાયકાત, તમારી કુશળતા અને કાર્ય અનુભવની રુચિ છે. ફરીથી શરૂ કરવું, અભ્યાસક્રમ,
અને માર્કશીટ. આન્સર છે ફરીથી શરૂ કરવું. અહીંયા ભૂલથી અભ્યાસક્રમ 2 વાર લખાઈ ગયું છે, પણ ત્યાં ઓપ્શન્સ અલગ આવી શકે છે. આન્સર છે ફરીથી શરૂ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને શું કહેવામાં આવે છે? સ્ત્રોત નેટવર્ક, બ્લૂટૂથ, ડેસ્કટોપ કે વાઈફાઈ? આન્સર છે વાઈફાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોડેટાની સમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વાત કઈ છે? નોકરી મેળવવા માટે ઘણી બધી માહિતી આપવી, પગારની વિગતો, નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી, રસ અને શોખ? આન્સર છે નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રીન જોબ્સ શું છે? નોકરીઓ કે જે કચરાના વિભાજન અને રિસાયકલિંગને અવગણે છે, લીલા રંગમાં વેચાયેલ નોકરીઓ, નોકરીઓ જે સંસાધનનું સંરક્ષણ કરે છે અને પર્યાવરણને મદદ કરે છે, નોકરીઓ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે? આન્સર છે નોકરીઓ જે સંસાધનનું રક્ષણ કરે છે અને પર્યાવરણને મદદ કરે છે. એકાદો ક્વેશ્ચન જનરલી ગ્રીન્સ ઉપર પૂછાતો હોય છે, ગ્રીન્સ જોબ, ગ્રીન્સ નોકરી વગેરે, તો એની અંદર જનરલી તમારે પર્યાવરણને લગતું હોય એવો આન્સર દેવાનો રહે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કાર્યસ્થળે લોકોની કુશળતા જરૂરી છે? ડ્રાઇવિંગ કુશળતા, દયાળુ બનવું અને સાંભળવું, ટેકનિકલ કૌશલ્યો કે એકલા કામ કરવું? આન્સર છે દયાળુ બનવું અને સાંભળવું. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે જે શીખો છો તેના વિશે વિચારવું શા માટે સારું છે? તે સારો સમય પસાર કરે છે, તે વધુ સારી રીતે યાદ રાખવા અને સમજવા મદદ કરે છે, બધા કરી રહ્યા છે એટલા માટે, તે હસ્તાક્ષર સુધારે છે? આન્સર છે તે સારી રીતે યાદ રાખવા અને સમજવામાં મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બજાર સર્વેક્ષણ માટે કયું મુખ્ય કૌશલ્ય વાપરવું જોઈએ? કોમ્પ્યુટર જ્ઞાન, MBAની ડિગ્રી, કમ્યુનિકેશન કે દેખાવ? આન્સર છે કમ્યુનિકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. કમ્પ્યુટર અથવા મશીનની માનવ મનની ક્ષમતાઓની નકલ કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ કલાકાર, કુદરતી બુદ્ધિ કે બુદ્ધિ? આન્સર છે કૃત્રિમ બુદ્ધિ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રોજેક્ટમાં કામ કરતી વખતે તમે સમજો છો કે તમારી ભૂલ કરી છે, તમારે શું કરવું જોઈએ? તમારા બોસને ભૂલ વિશે કહો, તમારી ભૂલ શોધવા માટે બીજાની રાહ જુઓ, ભૂલને અવગણી કામ ચાલુ રાખો, ભૂલ માટે ટીમના સભ્યોને દોષ આપો? આન્સર છે તમારા બોસને ભૂલ વિશે કહો. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ તેમના વ્યવસાય માટે બેંક લોન અરજી કરવા માગે છે તો તેમની વ્યવસાય યોજનામાં ખાલી જગ્યા હોવું જોઈએ. કોઈપણ વિગતો વિના વ્યવસાયની કુલ કિંમત, ઉકેલો સાથે વ્યવસાય વિશેના પડકારો, વ્યવસાયનો માત્ર વિચાર અને નામ છે, વ્યવસાયના નફાની વિગતો? આન્સર છે ઉકેલો સાથે વ્યવસાયના પડકારો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી પાસે જ્વેલરી બિઝનેસને એક ઇન્સ્ટાગ્રામ પેજ છે, તમારે દર્શકો સાથે જોડાવા માટે શું કરવું જોઈએ? ટીવી વિશેની પોસ્ટ તમને ગમે છે? પોસ્ટ ડાન્સ રીલ? તમારા વ્યવસાય વિશેના દૈનિક અપડેટ્સને સોશિયલ મીડિયા પર સ્ટોરી તરીકે શેર કરો, રસોઈના વિડીયોને પોસ્ટ કરો? અહીંયા આન્સર તો ખબર જ પડી ગઈ છે કે તમારા વ્યવસાય વિશેના દૈનિક અપડેટને સોશિયલ મીડિયા પર સ્ટોરી તરીકે શેર કરો. આ તો તમને બધાને આવડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભવ્ય, તીક્ષ્ણ, લાંબી, તેજસ્વી આ બધા શેના ઉદાહરણો છે? ક્રિયા શબ્દો, સંજ્ઞાઓ, સર્વનામ કે શબ્દોનું વર્ણન? આન્સર છે શબ્દોનું વર્ણન. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વરોજગારનું ઉદાહરણ કયું છે? કંપનીમાં પૂર્ણ સમય કામ કરવું, યુનિવર્સિટીમાં વિદ્યાર્થી બનવું, ટેક્સી કંપની માટે ડ્રાઇવિંગ કરવું, વ્યક્તિગત શિક્ષક તરીકે વિષયો અથવા કુશળતા શીખવી? આન્સર છે વ્યક્તિગત શિક્ષક તરીકે વિષયો અથવા કુશળતા શીખવી. નેક્સ્ટ ક્વેશ્ચન. એલેક્સા, ગૂગલ, સિરી એક શેની શ્રેણી છે? વોઇસ ઓળખ ઉપકરણો, વોઇસ રેકોર્ડર્સ, અનુવાદન ઉપકરણો, સંગીતના વાદ્યો? આન્સર છે વોઇસ ઓળખ ઉપકરણો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે આપણે આપણા અવાજનો ઉપયોગ કરીને ટાઈપ કરવા માગીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. ગૂગલ અવાજ, અવાજ કરવાની ટેકનિક, અવાજ ઓળખવાની સુવિધા, વોઇસ રેકોર્ડર? આન્સર છે અવાજ ઓળખવાની સુવિધા. નેક્સ્ટ ક્વેશ્ચન. નોકરી માટે લોકોને પસંદ કરવા માટે કંપનીઓને સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ કયો છે? તમારું બાયોડેટા, રમતગમતનું પ્રમાણપત્ર, તમારું પ્રમાણપત્ર, આચાર પ્રમાણપત્ર? આન્સર છે તમારું બાયોડેટા. નેક્સ્ટ ક્વેશ્ચન.
જીએસટીનું સંપૂર્ણ નામ શું છે? એટલે કે જીએસટીનું ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ સેલ ટેક્સ, ગવર્મેન્ટ સેલ ટેક્સ, ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ. આન્સર છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, યોગ્ય કાર્યસ્થળ શિષ્ટાચાર શું છે? સમયના પાબંદ રહેવું, વિક્ષેપ પાડવો, મોડા પડવું, મોટેથી વાત કરવી. આન્સર છે સમયના પાબંદ રહેવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ફર્નિચર ઉત્પાદન કંપનીમાં માનવ સંસાધનનું શું વર્ણન છે? તેના કર્મચારીઓ, તેના વેચાણ રેકોર્ડ, તેનો નફો કે તેના ઉત્પાદનો? આન્સર છે તેના કર્મચારીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેટા સ્ટોર કરવા, મેનેજ કરવા અને પ્રક્રિયા કરવા માટે ઇન્ટરનેટ પર હોસ્ટ કરેલા રિમોટ સર્વરના નેટવર્કનો ઉપયોગ કરવાની પ્રથાને શું કહેવામાં આવે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ, શોધ એન્જિન, યાહુ કે ગૂગલ? આન્સર છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે તમે તમારી ટીમના કેટલાક સભ્યોએ ભૂલ કરી હોય ત્યારે તેને સાંભળવાની સારી રીત કઈ છે? ચર્ચાઓ કરો અને તેનો ઉકેલ લાવવા માટે માર્ગ શોધો, તેના ઉકેલ માટે બીજા ઉપર રાહ જુઓ, ગુસ્સે થાઓ અને ટીમને ઠપકો આપો, જેણે ભૂલ કરી છે તેને દોષ આપો? આન્સર છે ચર્ચા કરો અને તેને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિજિટલ સીવી બનાવો અને તેને ક્યુઆર કોડ સાથે શેર કરો. તે શું છે? ડિજિટલ માર્કેટિંગ, તમારી ડિજિટલ ઓળખ, ઇન્ટરવ્યૂ કૌશલ્ય કે સાહસિકતા? આન્સર છે તમારી ડિજિટલ ઓળખ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યવસાય શરૂ કરતાં પહેલાં બિઝનેસ પ્લાન હોવો શા માટે મહત્ત્વપૂર્ણ છે? સ્પષ્ટ લક્ષ્ય અને જોખમો સાથે સંભવિત પડકારોને ઓળખવા માટે, બેંકમાંથી લોન મેળવવા માટે, તમે એક ઉદ્યોગ સાહસિક છો તે બતાવવા માટે કે માત્ર એક પ્રયાસ કરવા માટે? આન્સર છે સ્પષ્ટ લક્ષ્યો અને જોખમો સાથે સંભવિત પડકારોને ઓળખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈમેલમાં તમે પ્રાપ્તકર્તાનું ઈમેલ સરનામું ક્યાં ઉમેરશો કે જેને તમે ઈમેલની નકલમાં મોકલવા માગો છો? બીસીસી, સબ્જેક્ટ, સીસી કે ટુ? આન્સર છે સીસી. સીસીનો મતલબ થાય કાર્બન કોપી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે કયો વિકલ્પ ગીગ અર્થતંત્રમાં ગીગનું વર્ણન કરે છે? પૂર્ણ સમયના કલાકો અને લાભો સાથેની નોકરી, સામાન્ય 9 થી 5ની નોકરી, ચોક્કસ કાર્ય અથવા પ્રોજેક્ટ, કોઈ ચોક્કસ કાર્ય નથી? આન્સર છે ચોક્કસ કાર્ય અથવા ચોક્કસ પ્રોજેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમવર્ક માટે નીચેનામાંથી કયું જરૂરી છે? સરળ કાર્યો, પૈસા, યોગ્ય સંચાર કે સંઘર્ષ અને દલીલ? આન્સર છે યોગ્ય સંચાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તરીકે ઓળખાતી નકામી સામગ્રીનો ફરીથી ઉપયોગ કરવાની નવી રીતો અજમાવી રહ્યા છે. તેને શું કહેવાય? પ્લાનર, કર્તા, વિચાર વ્યક્તિ, પીસકીપર? આન્સર છે વિચાર વ્યક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા કોઈ પણ વ્યવસાયના કેન્દ્રમાં હોય છે. કાર્યકરની મૂડી, બેંક લોન, લાયસન્સ કે ગ્રાહકો? આન્સર છે ગ્રાહકો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓફિસ કેન્ટીનમાં ગ્રીન પ્રેક્ટિસ માટેનું સૂચન શું છે? કર્મચારીઓને નિકાલજોગ પ્લેટોમાં બપોરનું ભોજન પૂરું પાડવું, પ્લાસ્ટિકના પેકેજિંગમાં ખોરાક પહોંચાડવો, લીલા શાકભાજી સર્વ કરવા, સ્ટીલની પ્લેટો અને સ્ટીલના કપનો ઉપયોગ કરીને? આન્સર છે સ્ટીલની પ્લેટો અને સ્ટીલના કપનો ઉપયોગ કરીને. અહીંયા પણ જો ગ્રીન આવ્યું છે તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ ગ્રીન એટલે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસ્થામાં જો બધા કામદારો કુશળ અને વ્યવસ્થિત રીતે કામ કરતા હોય તો તે સંસ્થા ખાલી જગ્યા હશે. સંસ્થા માટે નુકસાનકારક, વધુ ઉત્પાદન અને વધુ નફો, ઓછું કામ થાય કે મૂંઝવણ? આન્સર છે વધુ ઉત્પાદન અને વધુ નફો. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે તમારે હંમેશા શું યાદ રાખવું જોઈએ? નોકરી માટે જરૂરી કૌશલ્યનો સમાવેશ કરવા માટે, ભલે તમારી પાસે ન હોય, હંમેશા સત્યવાદી થવું, બનાવટી નામનો ઉપયોગ કરવો, મહત્ત્વપૂર્ણ માહિતી છોડી દેવી? આન્સર છે હંમેશા સત્યવાદી રહેવું. નેક્સ્ટ ક્વેશ્ચન, તણાવ એ શું છે? આનંદની લાગણી, હતાશા કે નિરાશાની લાગણી, આશ્ચર્યની લાગણી કે આનંદની લાગણી? આન્સર છે હતાશા કે નિરાશાની લાગણી. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વેક્ષણ કરતી વખતે યાદ રાખવાના 3 મહત્ત્વપૂર્ણ ઘટકો શું છે? સાંભળવું, અવલોકન કરવું કે કહેવું? સાંભળવું, અવલોકન કરવું કે શીખવું? વાત કરવી, જાણવી કે સમજવી?
અવલોકન કરવું કે રેકોર્ડ કરવું? આન્સર છે સાંભળવું, અવલોકન કરવું અને શીખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. એક મશીન ઓપરેટર તરીકે તમારી મશીનિંગ સાથે કામ કરતી વખતે મને લાગે છે કે મશીન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, તો તમારે શું કરવું જોઈએ? સમસ્યાને ઉકેલવા માટે તેનું કારણ અને ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, ખામી માટે બીજા કોઈને દોષ આપવો જોઈએ, મશીન છુપાવવી જોઈએ કે તેને અવગણવું જોઈએ? આન્સર છે સમસ્યાને ઉકેલવા માટે તેનું કારણ અને ઉપાયો શોધવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈમેલ દ્વારા નોકરીની અરજી મોકલતી વખતે બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરવા જોઈએ? ઈમેલ પર દસ્તાવેજો મોકલવા જોઈએ નહીં, કારણ કે તે સુરક્ષિત નથી. ફોનમાંથી ફોટા પર ક્લિક કરો અને તેને મોકલો. ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોની પીડીએફ તરીકે જોડો. દસ્તાવેજોની સામગ્રીને ઈમેલ બોડીમાં કોપી કરીને પેસ્ટ કરો. આન્સર છે ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોને પીડીએફ તરીકે જોડો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને સોમવાર સુધીમાં આપેલ સોંપણી પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવે છે, તો આ શેનું ઉદાહરણ છે? ઔપચારિક સંચાર, એક વિનંતી, ઓર્ડર કે અનૌપચારિક સંચાર? આન્સર છે ઔપચારિક સંચાર. નેક્સ્ટ ક્વેશ્ચન. રેસ્ટોરન્ટના માલિકને વધુ ગ્રાહકો જોઈએ છે અને તેના વ્યવસાયમાં સુધારો કરવો જોઈએ છે, તો તેને શું કરવું જોઈએ? ગ્રાહકો સાથે વાત કરો, તેની પસંદગીઓ સમજો, મેનુમાં ફેરફાર કરો અને ફીડબેક માટે પૂછો. અનુમાન કરો કે ગ્રાહકો શું ઈચ્છે છે અને તેને પ્રદાન કરો. મેનુમાં રેન્ડમલી નવી વાનગીઓ પસંદ કરો. અન્ય રેસ્ટોરન્ટની નકલ કરો અને અનુસરો. આન્સર છે ગ્રાહકો સાથે વાત કરો, તેની પસંદગી સમજો, મેનુમાં ફેરફાર કરો અને પ્રતિસાદ માટે એટલે કે ફીડબેક માટે પૂછો. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ વ્યક્તિ કામ માટે અલગ શહેરમાં જવાની યોજના ધરાવે છે, તો તેને શું કરવું જોઈએ? સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા માગવા જોઈએ, નવી જગ્યાએ જવું અને નોકરી શોધવી જોઈએ, બેંકમાં લોન માટે અરજી કરવી જોઈએ, ત્યાં મુસાફરી કરવા, રહેવા કેટલો ખર્ચ થશે તે શોધવું જોઈએ, કમાવવું જોઈએ અને બચાવવું જોઈએ? આન્સર છે ત્યાં મુસાફરી કરવા, રહેવા કેટલો ખર્ચ થશે તે શોધી કમાવવું જોઈએ અને બચાવવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગૂગલ પર નવી માહિતી શોધતી વખતે શા માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ બને છે? શોધ પૃષ્ઠોને રંગ બદલવા માટે, સ્ક્રીનને તેજસ્વી બનાવવા માટે, સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે, નવી ભાષા શીખવા માટે? આન્સર છે સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોમ્પ્યુટર ડેટાનું એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં રૂપાંતર કરવાને શું કહેવામાં આવે છે? કટિંગ, નકલ, પેસ્ટ કરવું, ડેટા કન્વર્ઝન? આન્સર છે ડેટા કન્વર્ઝન. નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે બેકરીનો ધંધો શરૂ કરવા માગતા હો, તો તમારે તમારા બિઝનેસ પ્લાનમાં સૌથી પહેલાં કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? વ્યવસાયને કેવી રીતે આગળ વધારશું તે શોધવું, સોશિયલ મીડિયા પર બેકરીની જાહેરાત કેવી રીતે આપવી તેનું આયોજન કરવું, બેકરી માટે આકર્ષક નામ પસંદ કરવું, વ્યવસાય શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરવી? આન્સર છે વ્યવસાય શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરવ્યૂ દરમિયાન શું ટાળવું જોઈએ? સ્પષ્ટ અને મોટેથી જવાબ આપવો, આંખનો સંપર્ક જાળવવો, એમ્પ્લોયરને સ્મિત સાથે અભિવાદન કરવું, ક્યાંક જુઓ અને જવાબ આપો? આન્સર છે ક્યાંક જુઓ અને જવાબ આપો એવું ટાળવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈને નાના વ્યવસાય માટે ભંડોળની જરૂર હોય ત્યારે તેમના માટે યોગ્ય રોકાણકાર શોધવા માટે શું કરવું જોઈએ? યોગ્ય રોકાણકારની રાહ જોવી જોઈએ, યોગ્ય રોકાણકારને મળવા માટે નેટવર્કિંગ ઇવેન્ટ્સને હાજરી આપવી જોઈએ, મિત્રોને બિઝનેસ પ્લાન મોકલવો જોઈએ, દરેકના રોકાણકારને ઓનલાઈન બિઝનેસ પ્લાન આપવો જોઈએ? આન્સર છે યોગ્ય રોકાણકારને મળવા માટે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં હાજરી આપવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉચ્ચ ભાવાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પાસે શું હોય છે? શારીરિક તાકાત, ઘણા નકારાત્મક ગુણો, અહંકાર, ઘણા સકારાત્મક ગુણો? આન્સર છે ઘણા સકારાત્મક ગુણો. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું વેબ બ્રાઉઝર છે? આઉટલુક એક્સપ્રેસ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફેસબુક કે હોટમેલ? આન્સર છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. આ સિવાય ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા કે એપલનું સફારી એ બધા પણ બ્રાઉઝર છે, તેનું પણ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે વિદેશમાં કામ કરવા માગતા હો તો સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માગો છો, તો તમારે શું કરવું પડશે? વિચારો કે તમે તમારા પૈસા કેવી રીતે ખર્ચો છો, સ્થળ વિશે જાણો, સ્થળાંતર કરતાં પહેલાં નોકરીની પુષ્ટિ કરો, કોઈને જાણ કર્યા વિના વિદેશમાં જતા રહો, ખસેડો અને પુષ્ટિ માટે પૂછો? આન્સર છે સ્થળ વિશે જાણવું જોઈએ
અને સ્થળાંતર કરતાં પહેલાં નોકરીની પુષ્ટિ કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીન પ્રેક્ટિસમાં કોઈ પણ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે કે જે કેવી છે? પર્યાવરણને નુકસાન પહોંચાડે, પ્રદૂષણ પેદા કરે, ખૂબ વધુ વપરાશનો સમાવેશ કરે, પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ કરે અને તેની કાળજી લે. આન્સર છે પર્યાવરણ અને સંસાધનોનું રક્ષણ કરે અને તેની કાળજી લે. નેક્સ્ટ ક્વેશ્ચન, નફાની આશામાં નાણાકીય જોખમ ઉઠાવીને ધંધો કે વ્યવસાય સ્થાપવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? બેંક મેનેજર, વેચાણ પ્રબંધક, વેપારી કે સાહસિક? આન્સર છે સાહસિક. નેક્સ્ટ ક્વેશ્ચન, યોજના, તૈયારી, પ્રદર્શન ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તમારું કામ, તમારો બાયોડેટા, તમારું વ્યક્તિત્વ, ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી. આન્સર છે ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમે લોકો માટે ઉપયોગી નવી એપ બનાવી રહ્યા છો તો તમારે તેનું પરીક્ષણ કરવું શા માટે જરૂરી છે? લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરશે અને તેને કેવી રીતે સારી બનાવવી તે જોવા માટે, લોકોને બતાવવા માટે કે તમે એપ્લિકેશન બનાવી રહ્યા છો, લોકોને રંગ અને ચિત્રો ગમે છે કે કેમ તે તપાસવા માટે, કારણ કે અન્ય વ્યક્તિઓને તમારી એપ્લિકેશન અજમાવી જોવામાં મજા આવે છે એટલા માટે. આન્સર છે લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે સારી બનાવવી તે જોવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા બોસને સંબંધતી વખતે તમારે ખાલી જગ્યા કહેવું જોઈએ. અભિવ્યક્તિ, ઔપચારિક, અનૌપચારિક કે અભદ્ર? આન્સર છે ઔપચારિક. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈમેલ દ્વારા સંચાર પ્રાપ્ત કરવા માટે કયું આવશ્યક છે? લેપટોપ, ડેસ્કટોપ, ઈમેલ એકાઉન્ટ કે પ્રિન્ટર? આન્સર છે ઈમેલ એકાઉન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારા ગ્રાહકોની ફીડબેક મેળવવા માટે શું જરૂરી છે? ટીવી પર જાહેરાત, બ્રોશર, બજાર સર્વે કે બિલબોર્ડ? આન્સર છે બજાર સર્વે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એ વર્તનની સંહિતા છે જે આદર, મૂલ્યો અને વ્યવસાયીકરણ પર આધારિત છે. કાર્યસ્થળ શિષ્ટાચાર, અનુભવ, શિક્ષણ કે બિઝનેસ? આન્સર છે કાર્યસ્થળ શિષ્ટાચાર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ કાર્યસ્થળની અંદર કેટલીક અનૌપચારિક પરિસ્થિતિઓ છે? લેપટોપમાં કામ કરે છે, ઓફિસની કેન્ટીનમાં જમવાનું છે, ડેસ્કટોપ સાથે કામ કરવું, ફાઇલો સાથે કામ કરવું? આન્સર છે ઓફિસની કેન્ટીનમાં જમવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિટર તરીકેના પદ માટે અરજી કરતી વખતે નીચેનામાંથી કઈ ઈમેલ વિષય સૌથી સારી રહેશે? નવી અરજી માટેની અરજી, ફિટર જોબની જરૂર છે, તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, ફિટર પદ માટેની અરજી અને તમારું નામ? આન્સર છે ફિટર પદ માટેની અરજી અને તમારું નામ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીન પ્રેક્ટિસનો અર્થ શું થાય છે? કરિયાણાની ખરીદી માટે કાપડની થેલી લઈ જવી, રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ અને પંખા ચાલુ રાખવા, બિનજરૂરી વસ્તુઓ ખરીદવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકની પાણીની બોટલો ખરીદવી? આન્સર છે કરિયાણાની ખરીદી માટે કાપડની થેલી લઈ જવી. નેક્સ્ટ ક્વેશ્ચન, નોકરી માટે અરજી કરતાં પહેલાં જરૂરી કૌશલ્ય તપાસવું મહત્વપૂર્ણ છે, કારણ કે નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવું અગત્યનું નથી. ઇન્ટરવ્યૂ લેનારને પ્રભાવિત કરવા માટે, તેના વિશે મિત્રો સાથે ચેટ કરવા માટે, તમે કામ સારી રીતે કરી શકો તેની ખાતરી કરવા માટે? આન્સર છે તમે કામ સારી રીતે કરી શકો તેની ખાતરી કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારી કારકિર્દી વૃદ્ધિ અને ટકાઉપણું શા માટે જરૂરી છે? ડિગ્રી, નવી કુશળતા બનાવવા, તક કે સારું વર્તન? આન્સર છે નવી કુશળતા બનાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, જીપીએસનું સંપૂર્ણ નામ શું છે? ગ્લોબલ પોઇન્ટિંગ સિસ્ટમ, મહાન ધ્રુવીય સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, વૈશ્વિક આયોજન સિસ્ટમ? આન્સર છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકો માટે કામ માટે સ્થળાંતર કરવું સામાન્ય કારણ શું હોય છે? નવી જગ્યાઓ શોધવા માટે, પરિવાર સાથે સમય પસાર કરવા, નવી ભાષાઓ શીખવા માટે, નોકરીની વધુ સારી તકો શોધવા માટે? આન્સર છે નોકરીની સારી તકો શોધવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યસ્થળે શિષ્ટાચાર એટલે શું? યોગ્ય વર્તન અને કાર્યસ્થળ વ્યવસાયીકરણ, ગોપશપિંગ, કામની બહાર રોજિંદી રીતભાત, સહકર્મીઓ સાથે આકસ્મિક વર્તન? આન્સર છે યોગ્ય વર્તન અને કાર્યસ્થળ વ્યવસાયીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ માટે નવી ખુરશીઓ ખરીદતી વખતે
વિચારવાનું પ્રથમ પગલું શું છે? ખુરશી કેવી રીતે બનાવવી તેની યોજના બનાવવા, ખુરશીમાં વિદ્યાર્થીની શું જરૂરિયાત છે તેના વિશે વિચારવા, ખુરશીઓનો રંગ પસંદ કરવા, વિવિધ ખુરશી ડિઝાઇનનું પરીક્ષણ કરવા. આન્સર છે ખુરશીમાં વિદ્યાર્થીની જરૂરિયાત શું છે તે વિચારવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઔપચારિક રીતે પોતાનો પરિચય કરાવવાની પ્રક્રિયાને શું કહે છે? ભરતી, નિર્ણય, માગે છે, પોતાનો પરિચય. આન્સર છે પોતાનો પરિચય. નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોડેટાની સમીક્ષા કરતી વખતે જેને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે તે શું છે? પગારની વિગતો, નોકરી મેળવવા માટે ઘણી બધી વિગતો, નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી, રસ અને શોખ. અહીંયા આન્સર છે નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી યુટ્યુબ વિડીયોઝની ટિપ્પણીઓને જવાબ આપવાનું કારણ શું હોય છે? વધુ મિત્રો મેળવવા માટે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે, વધુ વિડીયો મેળવવા માટે, જેનાથી દર્શકો જોડાયેલા રહે તે માટે. અહીંયા આન્સર છે જેથી દર્શકો જોડાયેલ અનુભવ કરે તે માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી સાયબર ક્રાઇમ કયો છે? ઓનલાઈન જુગાર, ઈમેલ મોકલવું, ઓનલાઈન ખરીદી, મિત્રો સાથે ચેટિંગ. આન્સર છે ઓનલાઈન જુગાર. નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો. ધેર ઇઝ એ બ્લેન્ક પ્લેગ્રાઉન્ડ નિયર અવર હાઉસ. બ્યુટીફુલ, સ્પેશિયસ, બિગ કે ગુડ? આન્સર છે બિગ. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટા પાયે ઉદ્યોગ સાહસિકતાને શું પ્રોત્સાહિત કરે છે? ઝડપથી શ્રીમંત બનવા, વૈશ્વિક નેતા બનવા, વેપારની નવી તકો માટે કે પ્રખ્યાત બનવા? આન્સર છે વેપારની નવી તકો માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાંથી કઈ પરિસ્થિતિઓ બતાવે છે કે લોકો એક ટીમ તરીકે સારી રીતે કામ કરે છે? એક જૂથ વિચારો શેર કરે છે અને બીજાઓ સાંભળે છે. બે લોકો દલીલ કરે છે અને તે સંમત થતા નથી. એક વ્યક્તિ ટીમના સભ્યોની મદદ વગર તમામ કામ કરે છે કે બધા એકબીજાની ચર્ચા કર્યા વગર કામ કરે છે? આન્સર છે એક જૂથ વિચારો શેર કરે છે અને બીજા તેને સાંભળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એવી ટીમમાં જ્યાં સભ્યોના વિચારો અલગ અલગ હોય અને મતભેદ હોય ત્યારે શું કરવું જોઈએ? તેમને દલીલ કરવા દો, નક્કી કરવા માટે બીજાને કહો, ચર્ચા વિના એક વિચાર પસંદ કરો, બંને વિચારોની ચર્ચા કરો અને પછી દરેકની સંમતિ માટે માર્ગ શોધો. આન્સર છે બંને વિચારોની ચર્ચા કરો અને પછી દરેકને સંમતિ બતાવવા માટેનો માર્ગ શોધો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા સપનાને સાકાર કરવાની તમારી પાસે ક્ષમતા છે એવું માનવું તેને શું કહેવાય છે? આત્મવિશ્વાસ, સ્વતંત્ર નિર્ણય, કપચી કે સ્વજાગૃતિ? આન્સર છે આત્મવિશ્વાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વર્તન ટીમના ખેલાડીઓની લાક્ષણિકતા નથી? બીજાના કામનો શ્રેય લેવો, સાથી ખેલાડીઓના વિચારો સાંભળવા, જુદા જુદા દૃષ્ટિકોણનો આદર કરવો, બીજાને મદદ કરવાની ઈચ્છા? આન્સર છે બીજાના કામનો શ્રેય લેવો. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી ટીમને એક પડકારજનક પ્રોજેક્ટ સફળતાપૂર્ણ પૂર્ણ કર્યો છે. તમારે સફળતાની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? કોઈપણ ભૂલો માટે જૂથને દોષ દેવો, ઉજવણી કરશો નહીં અને આગળનું કામ ચાલુ રાખો, મદદ કરવા બદલ આભાર, તમારા જૂથમાં દરેકનો આભાર માનવો જોઈએ, તમે બધું કામ કર્યું છે અને બીજાની પ્રશંસા કરશો નહીં? આન્સર છે મદદ કરવા બદલ તમારા દરેક જૂથનો આભાર માનવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા એ છે જ્યારે લોકોનું જૂથ કંઈક સમાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરે છે. બિઝનેસ, અનુભવ, ટીમમાં સાથે કામ કે શિક્ષણ? આન્સર છે ટીમમાં સાથે કામ. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે તમારા ટેકનોલોજી કૌશલ્યોને કેવી રીતે સુધારી શકો છો? સોશિયલ મીડિયા, ઓનલાઈન ટૂલ્સ વડે, હેન્ડવર્ક વડે, સમાજ સેવા વખતે કે પુસ્તકોના વાંચન વડે? આન્સર છે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ડિજિટલ ટૂલ્સ વડે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોડેટા તૈયાર કર્યા પછી આગળનું મહત્ત્વનું પગલું કયું છે? ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવી, એમ્પ્લોયરને બાયોડેટા મોકલવો, નોકરી માટે અરજી કરવી, પ્રભાવશાળી કવર લેટર લખવું? આન્સર છે પ્રભાવશાળી કવર લેટર લખવું. નેક્સ્ટ ક્વેશ્ચન. વિકલ્પો પૈકી ઇનપુટ ઉપકરણ કયું છે? મોનિટર, કીબોર્ડ, પ્રિન્ટર કે સ્પીકર? આન્સર છે
કીબોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ વ્યક્તિ ઘરે બનાવેલી ચીજવસ્તુઓ વેચે છે તો તે બિઝનેસ વધારવા માટે શું કરવું જોઈએ? કોઈ પણ ફેરફાર વિના એક જ વસ્તુ કરવાનું ચાલુ રાખવું, વ્યવસાયમાં વૃદ્ધિ કરવાની તકની રાહ જોવી, ફક્ત તેના પડોશીઓને જ વેચવું, દુકાનદારોને શોધવા અને તેની સાથે માર્કેટિંગ કરવું. આન્સર છે દુકાનકારોને શોધવા અને તેની સાથે માર્કેટિંગ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, તમારી આઈટીઆઈ તાલીમ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવા માટેનું પ્રથમ પગલું શું છે? કામ માટે અહેવાલ, નોકરીની ઓફરની રાહ જોવી, નોકરી માટે અરજી, જોડાવાના પત્ર. આન્સર છે નોકરી માટેની અરજી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરીને કાર્યને સુધારવા માટે કોઈ વિચાર સાથે આવો છો, તમારે આગળ શું કરવું જોઈએ? તેનો વિચાર લખો અને તેને સુરક્ષિત રાખો, અરજી કરો અને પરીક્ષણ કરો કે તે કામ કરે છે કે નહીં. બીજો વિચાર વિચારો કે તેના વિશે દરેકને કહો. આન્સર છે અરજી કરો, પરીક્ષણ કરો અને તે કામ કરે છે કે નહીં તે ચકાસો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભવ્ય, તીક્ષ્ણ, લાંબી, તેજસ્વી આ બધા કોના ઉદાહરણ છે? સર્વનામ, સંજ્ઞાઓ, શબ્દોનું વર્ણન કે ક્રિયા શબ્દો? આન્સર છે શબ્દોનું વર્ણન. નેક્સ્ટ ક્વેશ્ચન, સારી રીતે સાથે કામ કરવાનો અર્થ શું થાય છે? બધા સાથે મૈત્રીપૂર્ણ રહો, વિચારો શેર કરવા, સાંભળવા અને સાથે મળીને ઉકેલ શોધવા, કોઈ ભૂલો કરતા નથી, મેળાવડામાં ભાગ લેવો. આન્સર છે વિચારો શેર કરવા, સાંભળવા અને સાથે મળીને ઉકેલ શોધવા. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ તેમના વ્યવસાય માટે બેંક લોન અરજી કરવા માગે છે તો તેમની વ્યવસાય યોજનામાં શું હોવું જોઈએ? કોઈ પણ વિગતો વિના વ્યવસાયની કુલ કિંમત, વ્યવસાયના નફાની વિગત, વ્યવસાયનો માત્ર વિચાર અને નામ, ઉકેલ સાથે વ્યવસાયના પડકારો. આન્સર છે ઉકેલ સાથે વ્યવસાયના પડકારો. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમે નોકરી.com દ્વારા નોકરી માટે અરજી કરવા માગો છો તો તમે શું કરશો? જ્યારે નોકરીઓ ઉપલબ્ધ છે તે બધા શહેરો પસંદ કરશો, જોબ વર્ણન સાથે કુશળતા મેળવશો, સૂચિબદ્ધ બધી નોકરીઓ માટે અરજી કરશો, નોકરીના વર્ણનને અવગણશો. આન્સર છે જોબ વર્ણન સાથે કુશળતા મેળવશો. નેક્સ્ટ ક્વેશ્ચન, હાવભાવ, ચહેરાના હાવભાવ, આંખનો સંપર્ક એ શેના ઉદાહરણો છે? લેખિત સંચાર, મૌખિક વાતચીત, મૌખિક સંચાર, અમૌખિક વાર્તાલાપ. આન્સર છે અમૌખિક વાર્તાલાપ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાર્યસ્થળે લોકોની કુશળતા જરૂરી છે? એકલા કામ કરવા, ટેકનિકલ કૌશલ્યો, ડ્રાઇવિંગ કુશળતા, દયાળુ બનવું અને સાંભળવું. આન્સર છે દયાળુ બનવું અને સાંભળવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસ્થામાં જો બધા કામદારો કુશળ અને વ્યવસ્થિત રીતે કામ કરતા હોય તો તે સંસ્થા ખાલી જગ્યા હશે. ઓછું કામ થાય તેવી, વધુ ઉત્પાદન અને વધુ નફો થાય તેવી, મૂંઝવણ થાય તેવી, સંસ્થા માટે નુકસાનકારક. અહીંયા આન્સર છે વધુ ઉત્પાદન અને વધુ નફો થાય તેવી સંસ્થા હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વરોજગારનો અર્થ શું થાય છે? સ્વતંત્ર રીતે કામ કરવું અને તમારા કામમાંથી સીધી કમાણી કરવી, એક જ એમ્પ્લોયર માટે કામ કરવું, નિશ્ચિત માસ પગાર મેળવવો, ઘરેથી પાર્ટ ટાઈમ કામ કરવું. આન્સર છે સ્વતંત્ર રીતે કામ કરવું અને તેમાંથી સીધી કમાણી કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, વપરાશકર્તાઓ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ કેવી રીતે એક્સેસ કરી શકે છે? માત્ર ચોક્કસ પ્રકારના ઉપકરણ ઉપર, વિશિષ્ટ શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા, માત્ર ઓફલાઈન તાલીમ કેન્દ્રો દ્વારા, કોમ્પ્યુટર, ટેબ્લેટ અને ફોન પર. આન્સર છે કોમ્પ્યુટર, ટેબ્લેટ અને ફોન પર. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે તમારી ટીમના કેટલાક સભ્યોએ ભૂલ કરી હોય ત્યારે તેને સાંભળવાની સારી રીત કઈ છે? જેણે ભૂલ કરી છે તેને દોષ આપવો, તેના ઉકેલ માટે બીજાની રાહ જોવી, ગુસ્સે થાઓ અને ટીમને ઠપકો આપો, ચર્ચા કરો અને તેને ઉકેલ લેવાનો માર્ગ શોધો. આન્સર છે ચર્ચા કરો અને તેનો ઉકેલ લાવવાનો માર્ગ શોધો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યસ્થળે સંસાધન સંબંધિત કેટલીક સમસ્યાઓ શું હોય છે? ઓછા ઓપરેટરો, ઓછા મશીનો, વધુ જગ્યાઓ, સામગ્રી અને જગ્યાની અછત કે વીજળી? આન્સર છે સામગ્રી અને જગ્યાની અછત. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો શબ્દ એવી રીતે વસ્તુઓનો ઉપયોગ કરવાનું વર્ણન કરે છે જે નુકસાન પહોંચાડ્યા વિના લાંબા સમય સુધી ટકી શકે છે? પર્યાવરણ મિત્રતા, સંસાધનો, ટકાઉપણું કે પ્રદૂષણ? આન્સર છે ટકાઉપણું. નેક્સ્ટ ક્વેશ્ચન, કામ કરતી વખતે આપણા વિચારો અન્ય લોકો સાથે શેર કરવા મહત્વપૂર્ણ છે કારણ કે અન્યને સામેલ કરવા માટે, અન્યને પ્રભાવિત કરવા માટે, તમારું જ્ઞાન બતાવવા માટે, વાતચીત કરી શકે અને વિચારોને બહેતર બનાવી શકે તે માટે. આન્સર છે વાતચીત કરી શકે અને વિચારોને બહેતર બનાવી શકે તે માટે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એ ગૂગલ દ્વારા વિકસિત ક્લાઉડ કમ્પ્યુટિંગની ફાઇલ સ્ટોરેજ અને સિંક્રોનાઇઝેશન સેવા છે. ગૂગલ ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, ઇન્ટરનેટ એક્સપ્લોરર કે નેટફ્લિક્સ? આન્સર છે ગૂગલ ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવા માટે આપણને કોણ મદદ કરશે? વોકિંગ, વાંચન, રુચિ અને શોખ કે ચાલી રહ્યું છે? આન્સર છે રુચિ અને શોખ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે સ્વરોજગાર કેવી રીતે બની શકો છો? કંપનીમાં કામ કરી, તમારા વિચારોને નાના પાયે અજમાવો અને સંબંધિત ટૂંકા ગાળાના કોર્સમાં જોડાવો, સ્વરોજગાર બનવા વિશે વિચારવું, MBA કોર્સમાં જોડાઓ? આન્સર છે તમારા વિચારને નાના પાયે અજમાવો, સંબંધિત ટૂંકા ગાળાના કોર્સમાં જોડાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે પ્રભાવશાળી સુથાર છો, તે યુટ્યુબ વિડીયો પર તમારા કાર્યને કઈ રીતે મદદ કરશે? તેનો શોખ છે, ઘણા સંબંધિત વિડીયો ઉપલબ્ધ છે, તે લોકોને તમારા સુથારી કામની કુશળતા જોવા માટે અને તમારી કુશળતાની પ્રશંસા કરવા માટે મંજૂરી આપે છે કે બસ ટાઈમપાસ માટે? આન્સર છે તે લોકોને તમારી સુથારકામની કુશળતા જોવા અને તમારી કુશળતાની પ્રશંસા કરવાની મંજૂરી આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે તમે તમારા સહઅધ્યાયી પાસેથી પેન ઉછીની લો છો ત્યારે તમારે શું કહેવું જોઈએ? મને તમારી પેન આપો, હું તમારી પેન લઉં છું, મને પેન જોઈએ છે, શું તમે મને એક પેન આપી શકો છો? આન્સર છે શું તમે મને એક પેન આપી શકો છો? નેક્સ્ટ ક્વેશ્ચન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ બ્લેન્ક ટુ પ્રિવેન્ટ વોટર સ્કેરિટી? ગીવ, હેલ્પ્સ, હેલ્પ કે ગીવ્સ? આન્સર છે હેલ્પ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિધાન સારું ટીમવર્ક દર્શાવે છે? એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું, અન્યના વિચારો અને અભિપ્રાયોને અવગણવું, બધા વિચારો તમારી સાથે રાખવા, સાથી ખેલાડીઓના પ્રયાસોની ટીકા કરવી? આન્સર છે એક સામાન્ય ધ્યેય તરફ સાથે મળીને કામ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ શું છે? ઓનલાઈન શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સુવિધા માટે, ઓફલાઈન તાલીમ કાર્યક્રમો ઓફર કરવા માટે, આંતરરાષ્ટ્રીય નોકરીની તકો પ્રોત્સાહિત આપવા માટે, નોકરી શોધનારાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે? આન્સર છે ઓનલાઈન શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? ગૂગલ, ફેસબુક, હોટમેલ કે ફ્લિકર? આન્સર છે ગૂગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂંકા અંતર પર સ્થિર અને મોબાઈલ ઉપકરણો વચ્ચે ડેટાની આપલે માટે કયા વાયરલેસ ટેકનોલોજી સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે? બ્લૂટૂથ, CD/DVD, પેનડ્રાઈવ કે રાઉટર? આન્સર છે બ્લૂટૂથ. નેક્સ્ટ ક્વેશ્ચન, સારા બાયોડેટાના મહત્વના પરિબળો તપાસવાની જરૂર શું છે? કંપનીની વિગતો, આકર્ષક શબ્દો, જોડણી, વ્યાકરણની ભૂલો, સાચી માહિતીમાંથી મુક્તિ, કાગળની ગુણવત્તા? આન્સર છે જોડણી, વ્યાકરણની ભૂલો, સાચી માહિતીથી મુક્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔપચારિક લેખિત સંચારનું ઉદાહરણ કયું છે? તમારા મેનેજરને ઈમેલ લખી રહ્યા છો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવું, વોટ્સઅપ પર મેસેજ મોકલવો, મિત્રોને ટેક્સ્ટ કરી રહ્યા છો? આન્સર છે તમારા મેનેજરને ઈમેલ લખવો. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈકના વર્તન અને વિકાસને અસર કરતી જગ્યાની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? વિસ્તાર, પર્યાવરણ, સુવિધાઓ કે પડોશી? આન્સર છે પર્યાવરણ. મિત્રો, ગયા વખતે અમે PDF આપેલી હતી, તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા. તે સિવાયના પણ પ્રશ્નો જે પૂછાયા હતા તેઓને આ વિડીયોમાં અમે સંયુક્ત કરી લીધા છે. એટલે કે જો પ્રશ્ન જવાબ એક વખતમાં યાદ ન રહે તો 2-3 વખત વિડીયો જોઈ લેજો અને આ અમારી મહેનતને લાઈક કરવાનું ભૂલતા નહીં. વધુમાં ભવિષ્યમાં જુદી જુદી ભરતીઓ વિશેની જાણકારી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને બધાને તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.